દીપકદાન ઘડવી છે કે છે તો જગતનો તાત, પણ બેન કોઈ નથી સાંભળતા અમારી વાત, અને અમારા પેટ ઉપર મારે છે લાતી વાતનો કાયમ છે અમને આઘાત. ખેડૂતોનું કોઈ સાંભળતું નથી. કંઈક આડ વચ્ચે જીવું, કંઈક ફાડ વચ્ચે જીવું, આ જીવનની ઝંઝાળ વચ્ચે જીવું, કંઈક મધ લાડ વચ્ચે જીવું. તો અમારે તો દર વર્ષે આવું ના આવું, દર વર્ષે કૂવું ખોદી અને દર વર્ષે, અને ખેડૂતોની પાણી કોઈ વાત જ નહીં સાંભળવાની. અને ખરેખર તમે ખેડૂતોની વાત, તો હું તો તમને કહું, એક ચારણ ગઢવીના દીકરા તરીકે માતૃશક્તિને વંદન કરું છું. કેમ કે અમે વર્ષોથી અમે ચારણો પૂજવા માતૃશક્તિને પૂજી છે, અને તમે માતૃશક્તિને જે અમારો ખેડૂતોનો અવાજ, કેમ કે આજ સુધી અમારો કોઈ અવાજ સાંભળતો નથી. અમે તો કદી કોઈ માતે આરે નથી કર્યું છળ, અમે તો ખૂબ ચલાવ્યું હળ, છતાં અમને મહેનતનું ન મળે ફળ, અને કાયમ એનું એ જ અમારું મહેનતનું ફળ જ ન મળે. તો અમે એમ કહીએ છીએ કે અમને પાક વીમો આપો તો નહીં, અમે કંઈ અમને પોષણ ભાવ આપો જીનો તો કે નહીં, અમે કંઈ અમને પાણી આપો. અમારે આ 2000 નથી જોતા. અમારે ખેડૂતોને ઊભું થવું છે. અમારા ખેડૂતોના દીકરાઓ અત્યારે હજારો, એને કોઈ દીકરી દેવા તૈયાર નથી. અત્યારે લેડીઝ પણ એવું કહે છે કે તમારા કરતાં ખીચાકાતરું, તમને કોઈ ખીચાકાતરું બધે પડાઈ જશે, અને તમને ખેડૂતોને વર્ષોથી લૂંટે છે, પણ છતાં તમે કંઈ કરી નથી શકતા. તો ખેડૂતો